ના રે ના, જે આખું કામ પડ્યું ઘરનું, મારે તો હું ક્યાંથી નેવરી થવા, તમે પણ હા. તો સોનલબેન તમે અટાની બહાર નીકળી ગયા ને એટલે અમે વળી પૂછ્યું. ના રે ના, આ તો મગજમાં એક વાત આવી ને તે મેં કીધું શિલ્પાબેન ને જલપાબેન ને આઈ કહી આવું. તે હું એમ કહું, હું તો હજી નેવરી નથી થઈ, તમે બે થઈ ગયું લાગે કા, તે વાતો કરવા માંડી અટાણે હવારના પોરમાં. હા સોનલબેન, આજ અમાર તમાર ભાઈ વેલું જવાનું હતું, તે હું વેલી ઉઠી ગઈ, તે કામ થઈ ગયું બધું. હા મારે તો થોડુંક થઈ ગયું, થોડુંક બાકી છે હજી સોનલબેન. એ હું તો તમને એમ કહેતી હતી કે હમણાં રામનવમી આવી હતી, તે માધુપરનો મેળો મસ્તનો છે, તો આપણે જાવું મેળામાં. હે એટલું મસ્ત હોય ને, અલગ અલગ પ્રકારનું બધુંય વેચવા આવે, તમને ખબર છે? આમ તો કૃષ્ણ ભગવાન દ્વારકામાં ઈ રે બરોબર ને, પણ આ પોરબંદરના માધવપુર ગામમાં કૃષ્ણ ભગવાન ને રૂકમણીના લગન થયા તા, ઈવી પેલા લોકોની માન્યતા છે, ખબર છે? તો ઈ લગનને હજી દર વર્ષે રામનવમી આવે ને તઅહીંયા ઉજવે જલપાબેન, ઈ બહુ મસ્તનો મેળો ભરાય, બધાય હરખથી કૃષ્ણ ભગવાન ને રૂકમણીના લગન કરે, કેવું મસ્તનું ફૂલેકું નીકળે, પછી લક્ષ્મણી માતાનું મામેરું આવે, તો અરે પગ મૂકવાની જગ્યા ન હોય એવો મસ્ત લોક મેળો હોય, ખબર છે તમને? એટલા લાખો લોકો મેળો કરે ને આ 3-4 દિવસમાં કે તમે વાત ન પૂછો. તો મેં કીધું આજ વખતે આપણે જઈએ ને, તમને બતાવું કેવી મજા આવે. હે એટલે એની કઈક માન્યતા તો હે ને સોનલબેન, એની કઈક આમ કથા કે હે ને, ઈ કેમ ભરાઈ ને કઈ હે એવું કહું જોઈએ, તમને ખબર હોય તો. અરુણાચલ પ્રદેશ ને ક્યાંયથી લોકો એનું બધું અલગ અલગ પ્રદર્શન દેખાડે મેળામાં, તો ડાન્સ ને કેવા મોટા મોટા બધાય કલાકારો આવે. હા તો અને વસ્તુ તો એવી હોય ને શીતલબેન કે તમને વાત ન પૂછો, તમે કોઈ દી જોઈ ન હોય એવી અલગ અલગ પ્રકારની હસ્તકલાની બધી વસ્તુ હોય. તમે તો જોઈ જાવ ને તો તમને એમ થાય કે આ લઈ લઉં ને આ લઈ લઉં ને, પણ ભાવ ન પૂછાય. બહુ મોંઘું, અરે બહુ મોંઘું હોય, ખબર છે? ને પાછો દરિયા કિનારોથી લોકો મેળામાં બધું ફરી ને દરિયા કિનારે બીચ ઉપર બેહવાય જાય, ને રાતના સમયે દરિયા કિનારે ગયા હોય તો ઓહો કેવી મજા આવે. તમે એક વખત આવો ને તો હું તમને બતાવું બધું. મારે તો કઈ વાંધો નથી, મને તો એવા મેળાને બહુ ગમે સોનલબેન, આપણે પાક્કું જાહું. આ રામનવમી ગઈ ને તઈએ માંડવો નખાણો હે, હા ને બધાયને અલગ અલગ કંકોત્રી લખાય ભગવાનના લગનમાં, તો એવું બધુંય થાય. આ બધું અહીંયા માધવપુર કૃષ્ણ ભગવાનનું મંદિર છે ને, ઈ મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે, ખબર છે તમને? મેં તો બહુ કર્યા, નાની હતી ને તો હું તો બહુ જાતી. અરે હા તો નોમ દહેમ ને અગિયારી ને દી ભગવાનનો મસ્ત હણગારી ગયેલો રથ નીકળે, ભગવાનનું ફૂલેકું નીકળે. હા તો એમાં આખું ગામ જોડાય ફૂલેકામાં, કેવા ગીતું ગાય, બધાય દાંડિયા રાસ રમે ને મસ્ત વાસ્તે ગાસ્તે ફૂલેકું કાઢે ભગવાનનું. હા ને આ કેવું હોય તમને ખબર છે? એમાં એક માન્યતા છે, કૃષ્ણ ભગવાને રૂકમણીજીનું હરણ કર્યું હતું, તો જઈએ ફૂલેકું નીકળે ને મંદિરમાંથી, તો એ મંદિરથી તે ગેટ સુધી રથને ફાસમ ફાસ દોડાવવામાં આવે, હરણ કરવા માટે ગયા તા ભગવાન, એટલે પેલાનું એવું બધું રાખ્યું. ને ઓલું ગીત તો કેવું મસ્તનું બોલે શીતલબેન, કયું સોનલબેન સંભળાવો તો જીરીક. દેવ દિવાળી ના દીધા કાન, રૂક્ષ્મણી ના વિવાહ પરણે સાંભળા, હું તો આવું ઠાકર ધણીની જાનમાં, હું તો આવું રણછોડ રાયની જાનમાં, સોના કેરી નગરી તારી જાનું જોડી જબરી અમે પરણે સાંભળા, હું તો આવું ઠાકર ધણીની જાનમાં, હું તો આવું રણછોડ રાયની જાનમાં, દેવ દિવાળી ના દીધા કાન, રૂક્ષ્મણી વિવાહ પરણે સાંભળા, હું તો આવું ઠાકર ધણીની જાનમાં. ઓહો સોનલબેન, આવી મજા આવે આવું બધા ગીતોય ગવાતા હોય, લગન ગીત. હા તો આ તો હમણાં ચાલુ છે ને, તેમાં ગામડે ફોન આવે કે સોનલ મેરો કરવા આવ, મેરો કરવા આવ. મેં કીધું હાલ શીતલબેન જલપાબેન ને બધાયને કહું, તો આપણે બધું ભેગ્યું જાય તો ઉપાડી નહીં ને. ને તમને ખબર છે આ મેરો પતશે ને તો માધવપુરની ગલીઓમાં એટલો ગુલાલ ને કે તમને એમ થાય કે કોક બાસકા ઠેલિયું ને બધુંય ઠલવી જ ગયા ગલીઓમાં, એવું લાલ છટાકેદાર હોય ને, તમે જોઈ જાવ ને એકવાર તો મજા જ પડી જાય. યાર ને આજ વખતે તો કલાકારો જિગ્નેશ કવિરાજ ને બધાય આવવાના છે મોટા મોટા. તો માધુપરનો મેળો એટલે મેળો, હું તમને કાલ માધુપરનો મેળોય કરાવી જોઉં તમે. હા સોનલબેન પાક્કું, આજ વખતે તમે એટલા વખાણ કર્યા ને તો હવે તો મેરો કરવા જાવું જ જો. હે હા કઈ વાંધો નહીં, મેરો કરવા જાવું એટલે જ મેં તમને કીધું આપણે જાહું તમારે. પણ હવે તડકાની મજા નો આવે, આપણે હાંજે જાવું. હું કહું તમને 9-10 વાગે ઘરેથી ખાઈ પીને નીકળશું તો આપણે હાંજે જાહું મેળામાં, પછી
હાંજે મેળામાં ફરશું, સોપાટીએ જાહું આપણે, સગડોળમાં બેસું. બીક નથી લાગતી ને તમને સગડોળમાં? આ તો વળી ઉલટી બોલટી થઈ તો ક્યાં જાવું? તમે બીજાને લુગડા બગાડો એટલે સકર બકર આવતી હોય તો બેસતીઓ નહીં કહી દઉં તમને. મને તો મજા જ પડી જાય. હું તો બ્લેક ડાન્સમાં બેહીને ઓલી મોટા સગડોળમાં બેહી ને એમાં બેહીને એટલી જોરથી રાયડું નાખું ને કે તમે વાત ન પૂછો. મને તો મજા જ મજા પડી જાય. હું દર વખતે મેળામાં એકય સગડોળ કે કઈ રાયડું બાકી નથી રાખતી. બધાયમાં બેહું એટલે બધાયમાં. પછી પાણીપુરી ખાઉં, પાઉંભાજી ખાઉં, સોપાટીએ ફરવા જાઉં, ફોટા બોટા પાડીને પછી આવી જાઉં. સોનલબેન બસ હવે તમે મેળાની વાતું ન કરો. મને મન થઈ ગયું જવાનું. રેવા દઉં તમે, આપણે જાહું હો પાક્કું. વાંધો નહીં બાપા, હું ક્યાં ના પાડું. આપણે જાહું, હું તમને કહી દઉં. આપણે અગાઉથી કઈ જવાનું છે, બરોબર ને? એ વાંધો નહીં હો સોનલબેન. હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો અને આવા અવનવા વિડિયો જોવાનું ભૂલતા નહીં. અને હા, આ સ્પેશિયલ વિડિયો માધવપુરના મેળાનો તો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર કહેજો. થેન્ક યુ.